જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન શિક્ષણમાં ધોરણ 11નું ચેપ્ટર 3નો અભ્યાસ કરીએ. તો આગળના પ્રસ્તાવનાના 2 પ્રશ્નો જોઈ ગયા હતા. હવે આ વિડીયો લેક્ચરથી જે પ્રશ્ન શરૂ થાય એ હવે અગત્યના છે, એટલે આ પ્રશ્નથી લખવાની શરૂઆત કરવી. બરાબર. તો પ્રશ્ન એ છે કે તત્વોના વર્ગીકરણ માટે, એટલે કે આવર્ત કોષ્ટકની રચના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોનો ફાળો, અથવા બીજી રીતે પ્રશ્ન પૂછાય કયો કે આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ વિશે સમજાવો. તો સમજીએ. તત્વોનું સમૂહમાં વર્ગીકરણ, પછી આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનો વિકાસ ઘણા વૈજ્ઞાનિકોના અવલોકનો અને પ્રયોગોમાંથી મેળવેલા તેમના જ્ઞાનનું પરિણામ છે. શું છે? ઘણા વૈજ્ઞાનિકો જે છે એ વૈજ્ઞાનિકોના અવલોકનો અને પ્રયોગોના મેળવેલા જ્ઞાનનું પરિણામ છે. તો આના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ 1800ના શરૂઆતના દશકામાં, 1800 છે એ 1800ના શરૂઆતના દશકામાં જર્મનીનો વૈજ્ઞાનિક જ્હોન ડોબ્રેનરે નામના વૈજ્ઞાનિકે તત્વોના ગુણધર્મોના વલણો એટલે ખાસિયતો, એના વિશે વિચાર્યું. તો તેમણે છેક 1800થી શરૂઆતના દશકમાં શરૂ કરી અને 1829 સુધી અભ્યાસ ચાલુ રાખ્યો. તે સમયે એમને 3 તત્વોવાળા કેટલાક સમૂહો, જેને ત્રિપુટી કહેવાય, એ ત્રિપુટીના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા નોંધી. તો એને ત્રિપુટીના નિયમ તરીકે ઓળખાયો. શા તરીકે? ત્રિપુટીના નિયમ તરીકે. તમે 3 તત્વોના કેટલાક સમૂહો રચ્યા. બરાબર. તો એમાં નિયમ રૂપે શું કીધું કે આ ત્રિપુટીના મધ્યમાં રહેલા તત્વોના પરમાણુય ભાર, એટલે 3 તત્વો હોય એમાં મધ્યમ એટલે બીજા નંબરનો, એનો પરમાણુય ભાર બાકીના 2 તત્વોના કુલ પરમાણુય ભાર કરતાં અડધો, એટલે કે સરેરાશ જોવા મળ્યો. બરાબર. તો ત્રિપુટીના ત્રણેયના ગુણધર્મો સમાન જોવા મળ્યા. બીજું પાછું શું જોવા મળ્યું કે ત્રિપુટીમાં આવતા એ ત્રણેય તત્વોના ગુણધર્મો સમાન જોવા મળ્યા. બરાબર. તો આ ત્રિપુટીના નિયમ તરીકે જોવા મળે છે. શું? મધ્યમાં રહેલા તત્વોનો પરમાણુ ભાર પહેલા ત્રીજાના પરમાણુ ભારના સરવાળાનો અડધો, એટલે સરેરાશ. અને ત્રિપુટીમાં ત્રણેયના ગુણધર્મો સમાન જોવા મળ્યા. દાખલા તરીકે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. તો પહેલું અને ત્રીજું 39 અને 7, 46, એનું અડધું 23 સોડિયમનો પરમાણુ ભાર થયો. અને ત્રણેયના ગુણધર્મો કેવા? સરખા છે. પરંતુ આ ખૂબ જ ઓછા તત્વો માટે જોવા મળેલ, એ ફક્ત કેલ્શિયમ સુધી માટે જોવા મળ્યું. એટલે આ નિયમને એક સંયોગ ગણી નામંજૂર કરવામાં આવ્યો. સંયોગ ગણીને નામંજૂર કરવામાં આવ્યો.
બરાબર. તો જ્હોન ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો છે. ત્યારબાદ 1862માં ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી કયો કયું નામ દ કાન-કોર્ટોઇસ, સારું નામ છે. ફ્રાન્સ ભૂસ્તરશાસ્ત્રી દ કાન-કોર્ટોઇસ, બરાબર. તો એણે શું કર્યું? તત્વોનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. એને તત્વોના વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. એ માટે એને એક નળાકાર કોષ્ટક આપ્યું. એટલે એને શું કર્યું કે જાણીતા તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવી અને નળાકાર કોષ્ટક બનાવ્યું કે જે નિશ્ચિત ગાળે ગુણધર્મોમાં આવર્તિતતા એટલે કે પુનરાવર્તન દર્શાવતું હતું. આ પણ કોઈને વધારે ધ્યાન ખેંચી શક્યું નહીં. એટલે આ વર્ગીકરણ છે એ પણ કોઈને વધારે ધ્યાન ખેંચી શક્યું નહીં, બરાબર. ત્યાર પછી વાત કરીએ તો 1865માં અંગ્રેજ વૈજ્ઞાનિક, બરાબર, અંગ્રેજ રસાયણ વૈજ્ઞાનિક કયો? એમાં ઓહિયો દેશ છે એનો, પણ અંગ્રેજ વૈજ્ઞાનિક કહેવાય છે. તો એ અંગ્રેજ રસાયણ વૈજ્ઞાનિક કયો? જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. એને અભ્યાસ કરતા વર્ગીકરણ માટેનો અષ્ટકનો નિયમ આપ્યો. શું આપ્યું? અષ્ટકનો નિયમ, કે જેમાં એને જણાવ્યું કે તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો ન્યુલેન્ડે પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે છે એવું જાણ્યું. શું કીધું? ન્યુલેન્ડ છે એને પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે છે. તો આ અષ્ટકનો નિયમ પણ કેલ્શિયમ સુધી સાચો માલુમ પડ્યો. ક્યાં સુધી? કેલ્શિયમ સુધી સાચો માલુમ પડ્યો છે, બરાબર. જોકે તે સમયે તેનો આ ખ્યાલ વ્યાપક અને સ્વીકાર્ય નહોતો બન્યો. એટલે એના એ સમયગાળામાં આ જે ખ્યાલ છે બહુ એટલો વ્યાપક રીતે એટલે વિસ્તારથી સ્વીકાર્ય બન્યો નહોતો. ત્યાર પછીની વાત કરીએ તો એ 1887માં આ કાર્ય માટે રોયલ સોસાયટી લંડન દ્વારા ડેવી ચંદ્રક એનાયત કરાયો હતો ન્યુલેન્ડને. તો આજે આપણે જે આવર્ત નિયમ જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકનો વિકાસનો શ્રેય જે જાણીએ છીએ એ વિકાસનો યશ રશિયન વૈજ્ઞાનિક કે જે 1834થી 1907ના સમયગાળામાં અભ્યાસ કર્યો હતો, અને જર્મન વૈજ્ઞાનિક છે, અને બીજો કયો જર્મન વૈજ્ઞાનિક છે કે જે 1830થી 1895ના સમયગાળામાં અભ્યાસ કર્યો હતો. તો રશિયન વૈજ્ઞાનિક છે દમિત્રી મેન્ડેલિફ, અને જર્મન રસાયણ વૈજ્ઞાનિક છે લોથર મેયર.
આ બંનેનો મુખ્ય ફાળો રહેલો છે અને બંને સ્વતંત્ર રીતે કામ કરતા બંને રસાયણ વૈજ્ઞાનિકોએ 1869માં જણાવ્યું કે 1869માં જણાવ્યું કે જો તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે, જો તત્વો છે એમને એમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલને અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. ફરીથી તત્વો છે એ તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય વિધેય છે, ટૂંકમાં એવું કહેવાય. બરાબર. એટલે તત્વો છે એ તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલને અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. બરાબર. એટલે મેન્ડેલિફે તો એવું જ કીધું કે ભાઈ તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય વિધેય છે અને એમણે તત્વોને આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવ્યા. કોને? મેન્ડેલિફે. બરાબર. એ 1905માં એમનું આવર્ત કોષ્ટક ત્યારે રજૂઆત થઈ. પરંતુ જે લોથર મેયર છે એને પરમાણુ કદ, ગલનબિંદુ, ઉત્કલબિંદુ વિરુદ્ધ પરમાણુ ભારનો આલેખ દોર્યો. પરમાણુ કદ, ગલનબિંદુ, ઉત્કલબિંદુ વિરુદ્ધ પરમાણુ ભારનો આલેખ દોર્યો અને 1868 સુધીમાં આધુનિક આવર્ત કોષ્ટકને મળતું આવતું આવર્ત કોષ્ટક વિકસાવ્યું. બરાબર. એટલે લોથર મેયરે ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણુ કદ, ગલનબિંદુ, ઉત્કલબિંદુ વિરુદ્ધ પરમાણુ ભારનો આલેખ દોર્યો કે જેમાં આવર્તિતીય રીતે પુનરાવર્તન પામતી ભાત જોવા મળી. બરાબર. પુનરાવર્તન પામતી ભાત જોવા મળી. આ પુનરાવર્તિત ભાતની લંબાઈ છે એની બાબતે લોથર મેયરે ન્યુલેન્ડ કરતાં કંઈક જુદું જ અવલોકન કર્યું હતું. એટલે 1868 સુધીમાં લોથર મેયરે તત્વો માટેનું એક કોષ્ટક વિકસાવી દીધું હતું જે આધુનિક આવર્ત કોષ્ટકને તદ્દન મળતું આવતું હતું. પણ તેનું આ જે કાર્ય છે એ દમિત્રી મેન્ડેલિફના કાર્ય પહેલાં પ્રકાશિત ન થઈ શક્યું. બરાબર. અને આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસમાં યોગદાનનો શ્રેય દમિત્રી મેન્ડેલિફને આપવામાં આવ્યો. એટલે લોથર મેયર થોડો પાછળ રહી ગયો. એ પહેલાં મેન્ડેલિફે આની રજૂઆત કરી દીધી એટલે મુખ્ય શ્રેય દમિત્રી મેન્ડેલિફને જાય છે. બરાબર. જો કે આવર્ત સંબંધ વિશેનો અભ્યાસ ડોબ્રેનરે કરી હતી, પણ આવર્ત નિયમને સૌ પ્રથમ પ્રસિદ્ધ કરનાર વૈજ્ઞાનિક હતો મેન્ડેલિફ. બરાબર. એનો આવર્ત નિયમ શું છે કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય વિધેય છે. તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ભારના શું છે? આવર્તનીય વિધેય છે. બરાબર. તો એ રીતે એની રજૂઆત કરી હતી. તો આગળ કીધું એ પ્રમાણે મેન્ડેલિફે તત્વોને આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવ્યા. શાના આધારે? પરમાણુ ભારના ચડતા ક્રમમાં. બીજું એને ખાસ જણાવ્યું કે સમાન ગુણધર્મવાળા તત્વો છે એને એક ઊભા સ્તંભમાં એટલે કે સમૂહમાં ગોઠવવા. એવું ખાસ એને ભારપૂર્વક કીધું કે સમાન ગુણધર્મવાળા તત્વો છે એને એક ઊભા સ્તંભમાં એટલે કે સમૂહમાં ગોઠવ્યા. તો મેન્ડેલિફની તત્વોની વર્ગીકરણની પદ્ધતિ લોથર મેયર કરતાં વધુ વિગતવાર હતી. બરાબર. એની જે વર્ગીકરણ કરવાની પદ્ધતિ હતી એ કોના કરતાં? તો કે લોથર મેયર છે એના કરતાં વધુ વિગતવાર હતી. તો
તો મેન્ડેલિફની આવર્તિતતાના મહત્ત્વને સંપૂર્ણપણે સમજ્યો હતો. મેન્ડેલિફે શું કર્યું હતું? આવર્તિત એટલે પુનરાવર્તનના મહત્ત્વને સંપૂર્ણપણે સમજ્યો હતો અને તત્વોના વર્ગીકરણ માટે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને વ્યાપક રીતે આધાર માન્યા હતા. બરાબર. એટલે મેન્ડેલિફે શું કર્યું કે ભાઈ તત્વોના ગુણધર્મો જે પુનરાવર્તન જોવા મળે છે એ પુનરાવર્તનને આધારે એનું વર્ગીકરણ કરવા માટેનો એક ખાસ આધાર બન્યો છે. તો મેન્ડેલિફે ખાસ કરીને તત્વો દ્વારા બનતા સંયોજનોના પ્રમાણસૂચક સૂત્રો અને તેમના ગુણધર્મોની સામ્યતાને આધારે માન્યા હતા. મેન્ડેલિફે ખાસ કરીને તત્વો દ્વારા બનતા સંયોજનોના પ્રમાણસૂચક સૂત્રો અને તેમના ગુણધર્મોની સામ્યતાને આધાર માન્યા હતા. બરાબર. અને તેમણે સમજાવ્યું કે જો પરમાણુ ભાર પ્રમાણેના ક્રમને ચુસ્તપણે અનુસરવામાં આવે તો વર્ગીકરણની તેમની યોજનામાં ઘણા તત્વો લાયક ઠરતા નથી. શું કીધું? કે જો પરમાણુભારના ચડતા ક્રમને જો આપણે ચુસ્તપણે અનુસરવામાં આવે તો વર્ગીકરણની એ યોજનામાં કેટલાક તત્વો એને લાયક ઠરતા નથી. તો તેમણે પરમાણુય માપનને ભૂલ ભરેલું વિચારી પરમાણુ ભારને શું કીધું? પરમાણુય માપનને ભૂલ ભરેલું વિચારીને પરમાણુ ભારના ક્રમને અવગણી સમાન ગુણધર્મ તત્વોને એક સાથે મૂક્યા. એટલે ઘણીવાર શું થાય કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતા કેટલાક તત્વો એમના ખોટા સ્થાને કે ગેરલાયક આવી જાય. એટલે એમને શું કર્યું? પરમાણુય માપનને ભૂલ ભરેલું વિચાર્યું ભાઈ. એટલે એમને પરમાણુ ભારને બદલે એટલે પરમાણુ ભારના ક્રમને અવગણીને ગુણધર્મોમાં જે સમાનતા જોવા મળે છે એ સમાનતાને આધારે વર્ગીકરણને ભાર મૂક્યો. તો આ માટે તમારે ટેક્સ્ટબુકનું પેજ નંબર 23માં જોતું રહેવાનું. હવે પછી હું જે સમજાવું. દાખલા તરીકે ટેલ્યુરિયમથી એ સમૂહ VI એટલે છઠ્ઠો ઓછો પરમાણુભાર ધરાવનાર આયોડિનને સમૂહ 7માં ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે મૂક્યો કારણ કે તેઓ સમાન ગુણધર્મો ધરાવતા હતા. તો તમે જો ટેલ્યુરિયમ છે તો ટેલ્યુરિયમનો પરમાણુ ભાર કેટલો? 127.6 બરાબર. અને આયોડિન 126.9 છે. પેજ 73માં જોતા રહેજો. તો ટેલ્યુરિયમ કરતાં આયોડિનનો પરમાણુ ભાર ઓછો છે તો એના પછી મૂક્યું. એનું કારણ કે આયોડિન એ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે. આ એક ઉદાહરણ થયું. બરાબર. ધ્યાન આપજો. તો તે સમયે તેણે સમાન ગુણધર્મ તત્વોને એક સમૂહમાં રાખવા તેવો પ્રાથમિક ખ્યાલ રાખ્યો હતો. તેણે સૂચવ્યું હતું કે હજુ સુધી ઘણા તત્વો શોધાયેલા છે. એટલે એ સમયે કેટલાક તત્વો એવું લાગે કે શોધાયા નથી. બરાબર. તો તેથી એને કોષ્ટકમાં એવા તત્વો માટે ખાલી જગ્યાઓ રાખી. દાખલા તરીકે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કર્યું ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ બંને તત્વો શોધાયેલા ન હતા. તે એક શોધાયેલા તત્વો તરીકે ઓળખાયા. તો આ તત્વો માટે એમને એલ્યુમિનિયમ નીચે અને સિલિકોનની નીચે ખાલી જગ્યા રાખી હતી. એટલે મેન્ડેલિફે આ તત્વોને અનુક્રમે એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન તરીકે દર્શાવ્યા હતા. એકા એટલે નેક્સ્ટ એટલે પછીનું. એટલે એલ્યુમિનિયમ પછીનું બરાબર ગેલિયમ અને સિલિકોન પછીનું જર્મેનિયમ એવા સ્થાન એમને ખાલી રાખ્યા હતા. બરાબર. એટલે એલ્યુમિનિયમ પછીનું અને સિલિકોન પછીનું એવા સ્થાન ખાલી રાખ્યા હતા. તો મેન્ડેલિફે ગેલિયમ અને જર્મેનિયમની માત્ર અસ્તિત્વની આગાહી જ નહીં પણ કેટલાક ભૌતિક ગુણધર્મો પણ વર્ણવ્યા હતા. અને બાદમાં આ તત્વો શોધાયા હતા જે મેન્ડેલિફે આગાહી કરેલા ગુણધર્મો
અને પ્રાયોગિક રીતે શોધાયેલા ગુણધર્મો સાથે મળતા આવતા હતા. બરાબર. તો મેન્ડેલિફની પરિણામની આધારે મેન્ડેલિફ છે એ મેન્ડેલિફની પરિણામને આધારે આગાહી કરવાની હિંમત અને તેમાં મળેલી સફળતા તે અને તેનું આવર્ત કોષ્ટક પ્રચલિત બન્યું. મેન્ડેલિફ એના પરિણામને આધારે આગાહી કરવાની હિંમત અને તેમાં મેળવેલી સફળતાથી તેનું આવર્ત કોષ્ટક પ્રચલિત બન્યું હતું, જેને 1905માં રજૂઆત કરેલું. બરાબર, જે તમે પેજ નંબર 73માં જોઈ શકો છો. બરાબર. તો આ રીતે અહીંયા વાત કરીએ. હેનરી મોસેલવાળું આગળ આવશે, પણ કહી રાખું એને 1913માં યુકેનો જે ભૌતિક વૈજ્ઞાનિક છે એને ક્ષ-કિરણ વર્ણપટની આવૃત્તિ વિરુદ્ધ પરમાણુક્રમનો આલેખ દોર્યો, જે સુરેખ મળ્યો. તે પરથી મેન્ડેલિફના આવર્ત નિયમમાં સુધારો થયો હતો કે એ ગુણધર્મો પરમાણુ ભારને બદલે ક્રમાંક ઉપર વધુ આધારિત છે. ક્રમાંકને બદલે પરમાણુ ભારને બદલે ક્રમાંક ઉપર વધુ આધારિત છે. તેના પરથી એને આધુનિક આવર્ત નિયમ આપ્યો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. એટલે આધુનિક આવર્ત નિયમ શું થયો? તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. બરાબર. એટલે આમાં જે અમુક માહિતી નથી લખેલી મેં તમને અંદર વિડીયો લેક્ચરમાં બોલી સમજાવી છે. બરાબર. ટેક્સ્ટ બુકમાં જોઈતું લેવાનું, એ પ્રમાણે લખી લેવાનું રહેશે. સમજ્યા? બીજું આવું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. જય સ્વામિનારાયણ.